i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। ઇન્ડિયન મિશનરી સોસાયટી ભારત દ્વારા ચાકલિયા મોટી મવડી ગામ નાતાલના તહેવારની ખ્રિસ્તી ધર્મના અનુયાયીઓ દ્વારા પર્વની ઉજવણી કરવામાં આવી। મળતી માહિતી મુજબ ચાકલિયા મોટી મવડી ગામે તારીખ 25/12/2025 ડિસેમ્બરના રોજ બાઇબલ પુસ્તકનું વાંચન કરવામાં આવ્યું અને પ્રભુ ઈસુની પ્રાર્થના કરી અને સ્વાગત ગીત ગાઈ કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। ઈસુ ખ્રિસ્તનો જન્મ 25મી ડિસેમ્બરના રોજ એક કુંવારી કન્યા મરિયમબેનના કુખે જન્મ લીધો હતો। પ્રભુએ મરિયમબેનને જણાવેલ કે તને કુંવારી પેટે એક બાળકનો જન્મ આવશે અને તેનું નામ ઈસુ નામ રાખજે। અવતારી પુરુષ જન્મ છે અને તે જગતમાં સર્વશ્રેષ્ઠ ગણાશે। તેમનો જન્મ 3000 વર્ષ પહેલાંની આસપાસ થયાનું જાણવા મળ્યું છે। તે જગતનો શાંતિનો સરદાર છે। આજે ભારતભરમાં ખ્રિસ્તી ધર્મના અનુયાયીઓ નાતાલ પર્વ તરીકેની ઉજવણી ધામધૂમથી કરવામાં આવી રહી છે। ખ્રિસ્તી ધર્મમાં બાઇબલ ગ્રંથના પુસ્તકની સ્થાપના કરવામાં આવી છે। ઈસુ ખ્રિસ્ત પ્રભુની 25મી ડિસેમ્બરના રોજ દર વર્ષે ખ્રિસ્તી ધર્મના અનુયાયીઓ ઉજવણી કરવામાં આવે છે। આમ 3 વખત હલોલ્યા 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 બોલી અને ગીત રજૂ કરવામાં આવ્યું હતું અને સૌની પાસે દાન એકઠું કરવામાં આવ્યું હતું અને સાંસ્કૃતિક કાર્યક્રમ યોજી ચમણવાર કરી વિખેરાયા હતા અને રાત્રે હલોલ્યું બોલાયું હતું। બ્યુરો ચીફ કાળુભાઈ ડામોર સાથે કેમેરામેન સેન્સિંગ બારિયા, i7 ન્યૂઝ ગુજરાતી, દાહોદ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતી દાહોદ જિલ્લા ચીફ બ્યુરો કાળુભાઈ ડામોર। આજે અમે ચાકલિયા મોટી મહુડીના નીનામા ફળિયામાં આવીને ઉપસ્થિત છે ત્યારે આ 25 ડિસેમ્બરના રોજ નાતાલની જે ઉજવણી થઈ રહી છે, તો આ નાતાલ અંગેનો જે મહિમા શું છે તે અંગે અહીંના જે સ્થાનિક કાર્યકર છે અને જે આ નાતાલ અંગેનું જે હેન્ડલિંગ કરી રહ્યા છે, તો તેમની પાસેથી આપણે જાણવાની કોશિશ કરીએ કે સાહેબ આપનું નામ શું છે? મારું નામ નીનામા નરસિંહભાઈ શામજીભાઈ છે। તો આ નાતાલ અંગેનું તમારે આ કાર્યક્રમ તમે યોજ્યો છે, તો એમાં એનું મહત્વ શું છે અને ક્યારે ઉજવવામાં આવે અને ઈસુ ખ્રિસ્તી બાપુને જન્મ કેટલા વર્ષ પહેલાનો થયેલો છે અને જે એમનું જે જન્મ છે એ કુંવારી બહેનને કુખે જન્મેલા છે, તો એની થોડીક માહિતીની અમને જાણકારી આપશો? હા, તો અમે નાતાલ એટલા માટે ઉજવીએ છીએ કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત 2025 વર્ષ પહેલાં કુંવારી મરિયમના પેટે પાપી લોકોને તારવા માટે ને અમારા જેવા લોકોને તારવાનો ઉદ્ધાર કરવા માટે જન્મ લીધો, તેના માટે અમે આનંદી નાતાલ અમે ઉજવીએ છીએ કે જેમને અમારા પાપોમાંથી અમને છુટકારો આપ્યો, એના માટે અમે આનંદી નાતાલનું પર્વ અમે ઉજવીએ છીએ। તો કેટલા વર્ષથી અહીં મહુડી ગામે તમે ઉજવો છો આ કાર્યક્રમ? તો અમે 2004માં 1999માં પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર મેં વિશ્વાસ કર્યો। મારી પરિસ્થિતિ બહુ ખરાબ હતી, ગંભીર હતી। હું BA સુધી અભ્યાસ કરેલો છું અને મારા જીવનમાં પરિસ્થિતિ એવી બધી હતી કે હું ચાલી શકતો નહીં હતો। મેં દવાખાનાઓ બી કરી શક્યા, બળવા ભોપા બી કરી શક્યા અને એવા સમયમાં મારે ચાલવા માટે કોઈ તાકાત કે બળ નહીં હતું, પણ મને ઈસુ વિશેની સુવાર્તા મને મળી કે ઈસુ પાપને માફ કરે છે, ઈસુ તે માંદાને સાજા કરે છે, જે કોઈ તેના પર વિશ્વાસ કરે છે તેને તે શાંતિ આપે છે। અને મેં મારા હૃદયમાં ઈસુ ખ્રિસ્ત પર મેં વિશ્વાસ કર્યો, મારા જીવનમાં મેં અનુભવ કર્યો અને મને ખાતરી થઈ કે પ્રભુ ઈસુ શાંતિ આલનાર દેવ છે। અને એના પછી મેં મારું જીવન પ્રભુ ઈસુ ખ્રિસ્તને સમર્પિત કર્યું અને પ્રભુ ઈસુ મારા જીવનમાં તાકાત પણ આપી, હિંમત પણ આપી અને આજે હું એ સત્યમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તનો ભજન કરું છું, ભક્તિ કરું છું, એમના પર વિશ્વાસ કરું છું। એના માટે હું આનંદી નાતાલ મારા જીવનમાં હું એકબીજાને આનંદ પ્રગટ કરી શકું છું। તો હવે પછી હજુ તમારા કયા કયા કાર્યક્રમ થવાના છે? અહીંયા તો બસ હવે બીજા કાર્યક્રમ તો સાંસ્કૃતિક પ્રોગ્રામ છે, નાટક ગરબા છે, એના સિવાય બીજું કશું છે નથી સાહેબ। તો આ હતા ઈસુ પ્રભુના જે આજનો નાતાલ પર્વની અંદર જે મહુડી ગામમાં, ચાકલિયા મહુડી ગામમાં જે ઉજવાઈ રહ્યો છે, ત્યારે અહીં જે લોકો જે કેમેરામેનને બતાડીશ કે આ જે એકઠા થયેલા લોકોને હાઇલાઇટ કરી અને તેમના ધર્મનો આ પ્રસાર કરી રહ્યા છે,
કે એમનું જે ઉજવણી કરી રહ્યા છે એ ધામધૂમથી ઉજવણી જોવા મળી રહી છે અને અહીંથી બાળકો દ્વારા તેમના નાટકો અને સાંસ્કૃતિક કાર્યક્રમો પણ રજૂ થવાના છે. તો હું આપ સૌને તમારા જે આ કાર્યક્રમને i7 ન્યૂઝ ગુજરાતી દાહોદ જિલ્લા તરફથી હું હાર્દિક શુભકામના પાઠવું છું.